નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સ એકેડેમી પર આપ તમામનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બિયોન્ડ ટેક્સ્ટબુક અંતર્ગત એક એવો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ કે જેનું મહત્વ પ્રિલિમ માટે તો છે જ છે, પરંતુ આવનારી ડીવાયએસઓની મુખ્ય પરીક્ષામાં કે ક્યાંય પણ ભવિષ્યમાં તમે સીસીઈની મુખ્ય પરીક્ષા લખતા હોય, એસએનું કે લેંગ્વેજનું પેપર લખતા હોય, સોસાયટીનું પેપર લખતા હોય, એક એવા સમાજ સુધારક, એક એવા મહાન નેતા વિશે આપણે ભણવાનું છે કે જેમના વિચારો અને શબ્દો તમને મુખ્ય પરીક્ષામાં એક અલગ આન્સર, એક ગુણવત્તાપૂર્વકનો આન્સર તૈયાર કરવામાં જે છે એ ઉપયોગી નીવડશે। તો એ જ પ્રકારના આપણે તમામ કોટ્સ છે, એમના વિચારો છે, એ પણ આજે જોવાના છે। તો સૌ પ્રથમ તો જોઈએ કે આજના ન્યૂઝ જે છે એ કયા વ્યક્તિ વિશેષ માટે જે છે એ છે। તો ન્યૂઝ તમે વાંચશો તો ખ્યાલ આવશે કે આંબેડકર જયંતિ 2024, ઇન્સ્પાયરિંગ કોટ્સ ફ્રોમ ડોક્ટર BR આંબેડકર ટુ એમ્પાવર યોરસેલ્ફ। એટલે તાજેતરમાં 14મી એપ્રિલ 2024ના દિવસે એમના જન્મને 134 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને આ નિમિત્તે જે છે એ આપણે બાબા સાહેબની જયંતિ ઉજવીએ છીએ, આપણને સૌને ખ્યાલ છે। તો એમના વિશેના તમામ ફેક્ટ આપણે જોઈશું અને સાથે સાથે એમના જે વિચારો હતા, સમાજ, સોસાયટી, ઇકોનોમિક્સ, એમનો જે સંઘર્ષ હતો એ ઘણા લોકોને પ્રેરણા પૂરો પાડે એવો હતો। તો એમના વિશે આપણે થોડી ડિટેલ જોઈએ આજે। પહેલા તો આપણે સૌ એમને હુલામણા નામથી બોલાવીએ છીએ, બાબા સાહેબ। તો આપણને એમનું નામ પણ ખબર હોવું જોઈએ। બાબા સાહેબ એમનું નામ નથી, એમનું નામ કંઈક બીજું છે। તો એમનું નામ શું હતું? તો ડોક્ટર ભીમરાવ રામજી આંબેડકર, આ એમનું નામ હતું। બીજું, એમનો જન્મ ક્યારે થયો? તો એમની જન્મ તારીખ પણ આપણે યાદ રાખવાની છે। આપણને એ તો ખ્યાલ જ છે કે 14મી એપ્રિલના દિવસે એમનો જન્મ થયો હતો, પણ આપણે સાથે સાથે વર્ષ પણ યાદ રાખવાનું છે। વર્ષ યાદ રાખશું આપણે 14મી એપ્રિલ સાથે 1891, આ એમની જન્મતિથિ છે। આ તારીખ પણ આપણે યાદ રાખશું। બીજું, એ એમના માતા પિતાના 14મા અને અંતિમ સંતાન હતા અને બીજું કે તેઓ પછાત વર્ગમાંથી આવતા હતા। બીજું, એમનો જન્મ જે છે એ કયા વિસ્તારમાં થયો, કયા ગામ ખાતે થયો? તો એ પણ યાદ રાખશું આપણે। महू ખાતે એમનો જન્મ થાય છે। महू એટલે હાલમાં તમે જોશો તો મધ્યપ્રદેશ, પણ જો બ્રિટિશ શાસનમાં એમનો જ્યારે જન્મ થયો એ સમયગાળા દરમિયાન જોશો તો મધ્ય પ્રાંત કહેવાતો એ વિસ્તારને, એ મધ્ય પ્રાંતમાં જે છે એમનો જન્મ થાય છે। બીજું, એમની ઉંમર માત્ર 6 વર્ષની હોય છે અને એ માતાની છત્રછાયા ગુમાવે છે। એમના માતાનું જે છે એ નિધન થાય છે। ખૂબ ઘણા પછાત વિસ્તારમાંથી આવે છે અને એમણે જે પ્રાથમિક શિક્ષા લીધી, એ વિદ્યાર્થી મિત્રો પ્રાથમિક શિક્ષા લીધી છે બોમ્બે પ્રાંતમાંથી। અત્યારનું જે તમે મુંબઈ ગયો છો, મહારાષ્ટ્ર ગયો છો એ, તો બોમ્બે પ્રાંતમાંથી જે એમણે પ્રાથમિક શિક્ષા લીધી। આ ઉપરાંત પ્રાથમિક શિક્ષા સમયે જે છે એ એમને સામાજિક ભેદભાવનો પણ ઘણો બધો સામનો કરવો પડ્યો અને એટલા માટે જ તમે જોશો તો એમણે પોતાના જીવનભરમાં પછાત લોકોના ઉત્થાન માટે, દલિતો સાથે જે ભેદભાવ કરવામાં આવે છે એમને ઓછો કરવા અથવા તો બિલકુલ નાબૂદ કરવા માટે જીવનભર પ્રયાસો કર્યા છે। કારણ કે એમણે ખુદે પણ એ અનુભવ્યું છે કે અસ્પૃશ્યતા જે છે એ વ્યક્તિને સમાજથી કઈ રીતે દૂર કરે છે। એમની સાથે જ્યારે તેઓ પ્રાથમિક શિક્ષા લેતા ત્યારે પણ આ ભેદભાવ એમની સાથે જોવા મળ્યો। બીજું, તમને જાણીને ખ્યાલ આવશે કે આ વ્યક્તિ જે છે એ કેટલા વિદ્વાન હતા। એ વ્યક્તિએ પોસ્ટ ગ્રેજ્યુએટની ક્યાંથી કરેલું છે એ તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે એ વ્યક્તિ પાસે ડબલ PhD છે। એ ન્યાયવિદ પણ છે, એવો ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રના ખૂબ નિષ્ણાત પણ છે, કાનૂન મંત્રી પણ રહી ચૂક્યા છે। એક વ્યક્તિ પોતાના જીવનમાં ઈચ્છે તો કેટલા વિશાળ કાર્યો જે છે એ કરી શકે, તમને ખ્યાલ આવશે જે બાબા સાહેબના જીવન પરથી। એમણે પોતે જે છે એ લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાંથી પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે, સાથે સાથે કોલંબિયા યુનિવર્સિટી, આ બંનેમાંથી। બીજું કે એ વ્યક્તિને જે છે એ વિદેશમાં ભણવા જવા માટે એમની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ હોવાથી આપણા ગુજરાતના, આપણને સૌને ગર્વ થાય એવા આપણા વડોદરાના જે શાસક હતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, તો એમનું પણ આપણે યાદ રાખશું નામ અહીંયા, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા। ભાઈ એમનું નામ આપણે કેમ યાદ રાખશું? તો એમણે જે છે એ બાબા સાહેબને વિદેશમાં જઈ અને શિક્ષા મેળવવા માટે શિષ્યવૃત્તિ આપી હતી। એમની આર્થિક સ્થિતિ ઓબ્વિયસલી જે છે એ ખૂબ ખરાબ હતી, તો એમને વિદેશમાં શિક્ષણ મેળવવા માટેની શિષ્યવૃત્તિ પણ આપણે ગુજરાતના રાજવી છે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ આપી હતી અને આ ઉપરાંત એમણે શિક્ષણ મેળવી અને પરત આવ્યા અને કેટલીક વડોદરાના જે રાજ્યમાં છે એમને દિવાન પદ પણ સંભાળ્યું અને ઘણી બધી આર્થિક સેવાઓ પણ એમણે આપી। તો આટલા બેઝિક ફેક્ટ આપણે જે છે એમના જીવન વિશે યાદ રાખશું।
આગળ વધીએ, મેં તમને કીધું કે આ વ્યક્તિનું જીવન જે છે, આ વ્યક્તિનું એક સમાજ સુધારક તરીકેનું જીવન તો છે, પણ એક આખી ફિલોસોફી છે આ વ્યક્તિના જીવનની. ઘણા બધા એમના વિચારો જે છે આપણે મુખ્ય પરીક્ષાને જે છે એ સીધા કનેક્ટ થયેલા છે. ઉપરાંત તમને પૂછવામાં પણ આવે છે એક્ઝામમાં કે તમને તમારા જીવનમાં જે છે એ કયા સમાજ સુધારકે જે છે એ સૌથી વધુ પ્રભાવિત કર્યા. તો આ પ્રકારના જ્યારે પણ તમે પ્રશ્નો ડીલ કરતા હોય તો તમને એમના વિચારો જે છે એ ખૂબ ઉપયોગી નીવડશે. એમના વિચારો જોઈએ કે વ્યક્તિએ જે છે એ કયા કયા ક્ષેત્રમાં જે છે એ કેવા પ્રકારના પોતાના વિચારો રજૂ કરે છે. સૌથી પ્રથમ આપણે જોઈએ તો મહિલા સશક્તિકરણ વિશે. આ જ ક્ષેત્રોમાં જે છે એ તમે બધા લોકો સિલેક્ટ થયા પછી, પ્રશાસનમાં જવ્યા પછી પણ આ જ ક્ષેત્રોમાં તમે કામ કરવાના છો, તો આપણને ખ્યાલ હોવો જોઈએ. મહિલા સશક્તિકરણ વિશે તેઓ એટલું દ્રઢપણે માનતા કે કોઈ પણ સમાજમાં જે છે એ લૈંગિક અસમાનતા જ્યાં સુધી છે ત્યાં સુધી સમાજનો જે છે એ ફૂલ ગ્રોથ અથવા તો વિકાસ થવો સંભવ નથી. એમણે તો ત્યાં સુધી કીધેલું છે કે હું કોઈ પણ સમાજની પરખ કરીશ, કોઈ પણ સમાજ કેટલો વિકસિત છે તો એ એંગલ અથવા તો એ માપદંડના આધારે જે છે એમનું મેઝરમેન્ટ કરીશ કે ત્યાં મહિલાઓને સન્માન કેટલું પ્રાપ્ત છે. એ હદ સુધી તેઓ મહિલાઓના સશક્તિકરણમાં, મહિલાઓ પુરુષની સમાનતા અને ભેદભાવ રહિત સમાજમાં જે છે એ બિલીફ કરતા હતા. બીજું, એમણે જાતિ વિહીન સમાજની જે છે એ સમર્થન કર્યું છે. જાતિ વિહીન સમાજ એટલે કે જે નાત જાતના ઊંચ નીચના ભેદભાવમાં સમાજ વિભાજિત છે એમના દ્રઢપણે વિરોધમાં હતા. તેઓ અસ્પૃશ્યતાના વિરોધમાં હતા. દલિતોનું જે છે એ શોષણ થતું, કથિત જે ઉચ્ચ વર્ગો હતા તત્કાલીન સમાજમાં, એ વ્યક્તિઓ વચ્ચે ઊંચ નીચના ભેદભાવને લઈ અને જે લોકો સાથે અન્યાય થતો એમના એ સખ્ત વિરોધમાં હતા. બીજું, તેઓ ન્યાયવિદ હતા પોતે, તો ન્યાય તમામ સુધી પહોંચે એવી આશા રાખતા. ન્યાય, સ્વતંત્રતા અને સાથે સાથે દલિત ઉત્થાન, આ તમામ બાબતોના તેઓ સમર્થનમાં હતા. બીજું આપણને ખ્યાલ છે કે એમણે ઇરવિનની જે ઘોષણા હતી, સાંપ્રદાયિક એવોર્ડ હતો 1932ના સમયગાળામાં, તો એનું સમર્થન કરેલું સૌ પ્રથમ 1932માં. એમણે શું સમર્થન કરેલું કે જે દલિત વર્ગો છે, જે પછાત વર્ગો છે, એ કથિત પછાત વર્ગોને જે છે એ અલગ નિર્વાચન મંડળ પ્રાપ્ત થાય. અલગ નિર્વાચન મંડળનો આપણને સૌને ખ્યાલ છે કે અલગ લોકો જે છે એ પોતાના પ્રતિનિધિને એ જ લોકો ચૂંટશે. તો 1932ના સમયગાળામાં જ્યારે ઇરવિનની ઘોષણા હતી, સાંપ્રદાયિક એવોર્ડ પ્રાપ્ત થયા, તો એમણે અલગ નિર્વાચન મંડળની જે છે એ માંગ કરી અને સમર્થન પણ આપ્યું દલિતો માટે. પરંતુ પાછળથી જે છે એ ગાંધીજી સાથે પૂના કરાર થાય છે, પૂના પેક્ટ થાય છે બરોડા જેલ ખાતે, અને એમણે જે છે એ આ દલિતો માટે અલગ નિર્વાચન મંડળની જે છે એ માંગને ઠુકરાવે છે અને પાછળથી દલિતો માટે આરક્ષણની જે છે એ જોગવાઈ માંગે છે કે ભાઈ આરક્ષણ. હવે અહીંયા આપણને ખ્યાલ હોવો જોઈએ કે બાબા સાહેબની જે વિચારધારા હતી, બાબા સાહેબની વિચારધારા જે છે એ આરક્ષણ આપીને કોઈ સમાજને અલગ કરવો યા અલગ લોકો જે બીજા લોકો છે એની સાથે અન્યાય કરવો, દલિતો માટે પોતું સમર્થન પ્રાપ્ત કરવું, એ પ્રકારના આરક્ષણની બાબા સાહેબે માંગ નથી કરી. બાબા સાહેબનો મતલબ એ હતો કે આરક્ષણ વ્યક્તિને એ રીતે પ્રાપ્ત થવું જોઈએ કે જે ઐતિહાસિક રીતે એમની સાથે અન્યાય થયો છે અમુક વર્ગો સાથે, એ વર્ગો અન્ય વર્ગોની સાથે સમકક્ષમાં આવે. એમણે પોતે પણ સ્થાયી આરક્ષણની માંગ નથી કરી. ખાસ યાદ રાખશો અહીંયા એમણે શું માંગ કરી છે. એમણે આરક્ષણની માંગ એ હેતુથી કરી છે કે અલગ જે અન્યાય થયેલો વર્ગ જે છે એ આરક્ષણની મદદથી સવિશેષ અથવા તો કેટલાક વિશેષાધિકારો પ્રાપ્ત કરી અને અલગ વર્ગો જે છે, બીજા જે વિકસિત વર્ગો છે એમની સમકક્ષમાં આવે. એમની સાથે અન્યાય કરવાના ભાવથી એમણે આરક્ષણની માંગ નથી કરી. બીજું, એમનો સૌથી વધારે શ્રેય જે છે એમ કહી શકાશે કે એમનો ભાવ હતો એ આરક્ષણ પ્રાપ્તિ પાછળ નહીં, પણ એમનો ભાવ એ હતો કે એવી વ્યવસ્થા દૂર કરવી જેને લીધે આરક્ષણની જરૂર પડી. અમુક વર્ગો સાથે જે અન્યાય થાય છે તો એ અન્યાય દૂર કરવા માટે આરક્ષણની જગ્યાએ કંઈક એવી વ્યવસ્થા, એવા સુધાર કરવા જોઈએ કે ભવિષ્યમાં કોઈ પણ વર્ગને આરક્ષણની જરૂર જ ના પડે. સમાજમાં જે છે એક સમાનતા સ્થપાય, એટલા માટે એમણે એ પ્રયાસો વધુ કરે છે જીવનભરમાં. બીજું, તેઓ આંતરજાતિગત વિવાહમાં જે છે એ બિલીફ રાખતા હતા, આંતરજાતિ વિવાહના સમર્થનમાં હતા. અને એમનો એવો મત હતો કે આંતરજાતિ વિવાહ જે છે, આંતરજાતિ વિવાહથી સમાજમાં ક્યાંક ને ક્યાંક એકતા સમાનતા સ્થપાશે, લોકો વચ્ચેના જે ભેદભાવ જે છે એ દૂર થશે. બીજું, આપણે રાજનીતિક દ્રષ્ટિએ જોઈએ તો સંસદીય સ્વરૂપમાં તેઓ બિલીફ રાખતા. સંસદીય સ્વરૂપ, હવે આનો મતલબ શું થાય? સંસદીય સ્વરૂપ એટલે ભારત એક લોકતાંત્રિક વ્યવસ્થા છે, અમેરિકા એક લોકતાંત્રિક વ્યવસ્થા છે,
પણ બંનેની વહીવટી પ્રથાઓ અથવા તો વહીવટી વ્યવસ્થાઓ તમે જોશો શાસનની તો બંનેની અલગ છે. ભારતમાં જે સંસદીય વ્યવસ્થા છે એનો મતલબ કે ભારતમાં સંસદ સર્વોચ્ચ જે કાનૂન બનાવનાર નિર્મિત જે છે એ સંસ્થા છે. અને સંસદમાં કોણ કોણ આવશે? તો લોકસભા આવશે, રાજ્યસભા આવશે, રાષ્ટ્રપતિ આવશે. એટલે આપણી લોકતાંત્રિક વ્યવસ્થા જે છે શાસનની એ સંસદીય પ્રણાલી છે. પણ લોકતંત્ર અમેરિકા પણ છે, પણ અમેરિકામાં જે પ્રશાસનની વ્યવસ્થા છે એ રાષ્ટ્રપતિ પદની છે. એટલે કે ત્યાં રાષ્ટ્રપતિ જે છે એમની પાસે સર્વશક્તિઓ છે. રાષ્ટ્રપતિ શાસન વ્યવસ્થા છે એમ કહી શકાય. તમે સંસદની વ્યવસ્થા આપણે જે છે એ લોકતાંત્રિક વ્યવસ્થા છે, પણ અમેરિકામાં રાષ્ટ્રપતિ પ્રમુખ એટલે કે પ્રમુખશાહી કહી શકાય. એક રીતે તમે જુઓ તો રાષ્ટ્રપતિ પાસે જે એ સૌથી વધારે શક્તિઓ રહેલી છે. ત્યાં સંસદીય વ્યવસ્થા નથી. તો સંસદીય વ્યવસ્થા જે છે વ્યવસ્થા આપણે લોકતંત્રની, તો એમાં એમનો બિલીફ હતો કે આપણે સંસદીય સ્વરૂપ જે છે એ સ્વીકારવું જોઈએ. બ્રિટનમાં પણ આ વ્યવસ્થા લાગુ છે. બીજું એમણે આર્થિક સ્વરૂપે જોઈએ તો આર્થિક એમના વિચારો કંઈક આ પ્રમાણે હતા. જો આ તમામે તમામ વિચારો યાદ રાખવાના છે. તમને એવું નથી કે મુખ્ય પરીક્ષામાં જ પૂછાશે. આમાંથી કોઈ પણ વિધાન બનાવીને તમને પ્રિલિમ પરીક્ષામાં પણ પૂછી શકાય છે. આર્થિક વિચારો જોઈએ આપણે કે અર્થવ્યવસ્થા વિશે એવો શું વિચાર ધરાવતા હતા. તો પહેલા તો એવો સરકારી વિત્તનું વિકેન્દ્રીકરણ ધરાવતા હતા. વિકેન્દ્રીકરણ થાય એવું ઈચ્છતા. એનો મતલબ શું છે કે શાસનની જે શક્તિઓ છે, જે રાશિ છે, જે ધન છે, પબ્લિકનું જે ધન છે એનું વિકેન્દ્રીકૃત ઉપયોગ થાય. કોઈ એક જ વ્યક્તિ અથવા તો સેન્ટરથી જ જે છે કેન્દ્ર સરકારથી તમામે તમામ યોજનાઓ લાગુ ના કરવામાં આવે, પણ એક વિકેન્દ્રીકરણ આખો ઢાંચો તૈયાર કરવામાં આવે અને એનો લાભ જે છે એ તમામ લોકો સુધી પહોંચે. આ પ્રકારની વ્યવસ્થા જે છે એ દેશમાં લાગુ કરવામાં આવે એવું ઈચ્છતા હતા બાબા સાહેબ આંબેડકર. બીજું તો બીજી કેટલીક વ્યવસ્થાઓ પણ એમણે કીધી કે વીમાનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે. વીમાનું રાષ્ટ્રીયકરણ એટલા માટે કરવામાં આવે કે જે ગરીબ લોકો જે છે, જે પછાત લોકો જે છે, વંચિત વર્ગ છે, એમને પણ વીમાના લાભ મળે. ઓબ્વિયસલી સૌપ્રથમ આપણે જોશું તો 1956માં LIC નું રાષ્ટ્રીયકરણ કરવામાં આવે છે. તો LIC નું રાષ્ટ્રીયકરણ થયા પહેલા જે વ્યવસ્થાઓ હતી બ્રિટિશ યુગમાં, એ બ્રિટિશ યુગમાં માત્ર અમીરો માટે જે છે એ વીમાની વ્યવસ્થા હતી. ગરીબો જે છે એ વીમો અફોર્ડ પણ ના કરી શકે એ લેવલના મોંઘા વીમો હતા. અને ઉપરાંત નસ્લને આધારે જે છે એ વીમાના ભાવ અલગ અલગ રાખવામાં આવતા. ગરીબ લોકો, વંચિત વર્ગો, ભારતીયો માટે વીમાની કિંમત વધારે રાખવામાં આવતી. આ પ્રકારના જે ભેદભાવ હતા એ તમામે તમામ દૂર થાય એવું ઈચ્છતા હતા. બીજું ટોચ મર્યાદામાં બિલીફ કરતા. ટોચ મર્યાદાનો શું મતલબ છે કે જમીન ધારણની એક ક્ષમતા નિર્ધારિત કરવામાં આવે. આપણને ખ્યાલ છે કે બ્રિટિશ શાસનમાં ઘણી બધી જમીનદારી વ્યવસ્થાઓ જે છે એ લાગુ કરવામાં આવી હતી. અને જમીનદારી વ્યવસ્થાઓને કારણે અમુક જે જમીનદાર વર્ગ હતો એ સમૃદ્ધ વર્ગ હતો, વધારે અધિકારો ધરાવતો વર્ગ હતો અને એમની પાસે વધારે પ્રમાણમાં, કહું વિશાળ પ્રમાણમાં જે છે એ જમીન માલિકી પણ હતી. તો અમુક લોકો પાસે ઘણી બધી જમીન છે અને અમુક લોકો જે છે એ ભૂમિ વિહીન ખેડૂતો છે. ઘણો ધારો આપણને ખ્યાલ છે સૌએ લાગુ કર્યો. ખેડે એની જમીન. આ પ્રકારની વ્યવસ્થા આઝાદ ભારતમાં લાગુ કરવામાં આવી. તો એમને પણ એ જ ઈચ્છા હતી કે ભાઈ ટોચ મર્યાદા લાગુ કરવામાં આવે, વ્યક્તિની જમીન ધારણની જે સીમા જે છે એ લાગુ કરવામાં આવે, જેથી કરી અને જમીનનો વિતરણ એક સમાન રીતે તમામ લોકો સુધી થઈ શકે. તો આ તમામે તમામ વિચારો જે છે એ બાબા સાહેબે પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન જીવ્યા છે અને આ વ્યવસ્થાઓ લાગુ કરવાના એમણે જીવનભર પ્રયાસ કર્યા છે. તો આવા મહાન વિચારક, ન્યાયવિદ, રાજનૈતિક જે છે એ ચિંતક, એ પ્રકારના વ્યક્તિ છે. તો એમના વિશે આપણે આટલી ડિટેલ હોવી જોઈએ. અને બીજો એક ફેક્ટ પણ યાદ રાખશું કે આઝાદ ભારતના તેઓ સૌ પ્રથમ કાનૂન મંત્રી પણ તેઓ જ હતા. UCC ના પક્ષમાં પણ હતા તેઓ. આ બધી ડિટેલ પણ આપણે જે છે એ 14મી એપ્રિલના દિવસે જ્યારે એમની જયંતિ ઉજવાય તો આ તમામે તમામ ડિટેલ આપણને ખ્યાલ હોવી જોઈએ. જો આવનારી જે મુખ્ય પરીક્ષા છે જે જુલાઈમાં લેવા જઈ રહી છે એમાં આ પ્રકારના સવાલો પૂછવાની સંભાવનાઓ ખૂબ વધી જતી હોય છે. તો આટલી ડિટેલ આપણે બાબા સાહેબ વિશે જરૂરથી યાદ રાખશું. આગળ વધીએ. જે ગઈકાલે તમને સવાલ પૂછ્યો તો એ સવાલ તરફ. તો ગઈકાલે તમને સવાલ કંઈક આ પ્રમાણે પૂછ્યો હતો કે ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધુ જોવા મળે છે, એટલે ટકાવારીનું પ્રમાણ સૌથી વધારે જે છે એ કયા પ્રકારના જંગલો ધરાવે છે. તો ઓપ્શનમાં સાચો જવાબ હતો એ, એટલે કે ઉષ્ણકટિબંધીય પાનખર. ભાઈ ભારતમાં સૌથી વધારે જંગલો આ પ્રકારના જોવા મળે છે. શા માટે? કારણ કે આ પ્રકારના જે જંગલ છે એ જંગલોને જળની જરૂરિયાત છે 80 થી 200 સેન્ટીમીટરની. આ રેન્જમાં જેટલા પણ વિસ્તારો વરસાદ ધરાવતા હશે એ વરસાદમાં આ પ્રકારના જંગલો જોવા મળશે. અને ભારતમાં સૌથી વધુ વિસ્તાર આ પ્રકારનો છે જ્યાં 80 થી 200 સેન્ટીમીટરની વર્ષા મળે છે. આટલી વર્ષાની પ્રાપ્તિ થતી હોય એવો વિસ્તાર ભારતમાં સૌથી વધારે છે. એટલા માટે આ પ્રકારના જંગલો ભારતમાં સૌથી વધુ જોવા મળે છે. આ તો એનો સાચો ઉત્તર.
વધીએ તમારી માટે આજના સવાલ માટે. તો સવાલ તમારી માટે આજનું કંઈક આ પ્રમાણે છે કે નીચેનામાંથી કયા રાજ્યમાં બાબા બુદાનની ટેકરીઓ આવેલી છે? સવાલ ખાસ વાંચજો. બાબા બુદાનની ટેકરીઓ કયા રાજ્યમાં આવેલી છે? તમને રાજ્ય પૂછ્યા છે. વિકલ્પ જોશો આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક અને ગુજરાત. તો આ ચારેયમાંથી કયો વિકલ્પ સાચો છે? તમને જો ખ્યાલ હોય તો ચોક્કસપણે આનો જવાબ તમારે કમેન્ટ સેક્શનમાં લખવાનો છે. જો નથી ખ્યાલ તો ગૂગલમાં કોઈ પણ જગ્યાએ તમે ચેક કરશો અને આનો સાચો જવાબ મેળવીશું. અને આ જ પ્રકારના કોઈ નવા મુદ્દા સાથે, અમુક રોચક તથ્યો સાથે આપણે આવતીકાલે ફરીથી મળીએ છીએ. જય હિન્દ, જય ભારત.